નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં. આજે આપણે પર્યાવરણના પાઠ નંબર 9 ઉર્જા વિશે જાણીશું કે ઉર્જા કોને કહેવાય. કે ઉર્જા એટલે કે કોઈ પણ કાર્ય કરવાની શક્તિ. કોઈ પણ આપણે જે કંઈ પણ કામ કરતા હોઈએ એ શક્તિને ઉર્જા કહેવાય છે. ઉદાહરણ તરીકે ચાલવું, દોડવું, લખવું, વાહન ચલાવવું, આ બધા કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે છે, એટલે એને ઉર્જા કહે છે. હવે આ જે ઉર્જા છે એના મુખ્ય સ્ત્રોત કયા કયા છે, એટલે કે ઉર્જા કઈ કઈ જગ્યાએથી આપણને મળે છે. તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે સૂર્ય. સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સૂર્યથી પ્રકાશ અને ગરમી મળે છે. પછી હવામાં ઓક્સિજન હોય છે. ઓક્સિજનથી આપણે જીવીએ છીએ. ઓક્સિજન વગર જીવન શક્ય નથી. પછી ત્રીજો સ્ત્રોત છે પાણી. પાણીની જરૂર ક્યાં પડે છે? પીવા માટે, ખેતી કરવા માટે, ઉદ્યોગોમાં, એ બધી જગ્યાએ પાણીની જરૂર પડે છે. પછી વનસ્પતિમાંથી પણ ઉર્જા મળે છે. કે વનસ્પતિ આપણને ખોરાક તરીકે આપણને ઉર્જા આપે છે. વનસ્પતિમાંથી આપણે જે કંઈ પણ ખોરાક લઈએ છીએ એમાંથી આપણને ઉર્જા મળે છે. પછી પ્રાણીઓમાંથી પણ આપણને ઉર્જા મળે છે. જેમ કે પ્રાણીઓ આપણને દૂધ આપે છે, ખેતી આપે છે, સવારીમાં પણ ઉપયોગી થાય છે. એ બધી ઉર્જા છે, એમાંથી આપણને ઉર્જા મળે છે. હવે આ બધી જે ઉર્જા છે એનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે? તો કે વાહનો અને બળતણ તરીકે ઉપયોગ થતો હોય છે. વાહનોમાં ઉર્જાનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. જેમ કે વાહન ચલાવવા માટે બળતણની જરૂર પડતી હોય છે. પેટ્રોલ, ડીઝલ, કોલસો, કુદરતી ગેસ, આ બધી ઉર્જા છે. આ ઉર્જાનો વાહનોમાં બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અને આ જે બધા જે ઉર્જા છે, આ જે બધા બળતણ જે છે એ ક્યાંથી મળે છે? જમીનમાંથી મળે છે. હવે જે આ બધી ઉર્જા છે એમાં અમુક ઉર્જા જે છે એ ખૂટી શકે એવા ઉર્જા સ્ત્રોત હોય છે. જેમ કે પેટ્રોલ એ ખૂટી શકે એવું છે. બહુ વધારે પડતો ઉપયોગ કરીએ તો કોઈ દિવસ આજ નહીં તો કાલે ખૂટી શકે છે. ડીઝલ પણ ખૂટી શકે છે. કોલસો પણ ખૂટી શકે છે. કુદરતી ગેસ પણ ખૂટી શકે છે. એટલે આ બધી જે ઉર્જાઓ છે એનો આપણે બહુ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. બિનજરૂરી ઉપયોગ એનો ટાળવો જોઈએ. પછી અમુક ઉર્જાઓ હોય છે જે ક્યારેય ખૂટી શકતી નથી, કે ક્યારેય ખૂટી જવાની નથી. જેમ કે સૌર ઉર્જા એટલે કે સૂર્ય ઉર્જા. જે સૂર્ય ઉર્જા છે એ ક્યારેય ખૂટવાની નથી. પછી પવન ઉર્જા, જે પવન છે એ પણ ક્યારેય ખૂટવાનો નથી. એ બધી કુદરતી છે એટલે. પછી પાણી ઉર્જા, એ ક્યારેય ખૂટી શકે એવા ઉર્જા સ્ત્રોત છે, એટલે કે ક્યારેય નથી ખૂટવાના. આ ઉર્જા આપણને પર્યાવરણને ઓછું નુકસાન કરે છે. ને જે આપણે જે ખૂટી જવાના સ્ત્રોત, જે આ ખૂટી જવાની ઉર્જા ગણી, પેટ્રોલ, ડીઝલ, કોલસો, કુદરતી ગેસ, આ બધાથી પર્યાવરણને વધુ પ્રમાણમાં. પછી આપણે એલપીજી અને સીએનજી વિશે જાણીશું ને એના ફાયદાઓ જાણીશું. કે એલપીજી અને સીએનજી થી પ્રદૂષણ ઓછું થાય છે, કેમ કે ધુમાડો ઓછો કાઢે છે, એટલે વાતાવરણને નુકસાન ઓછું થાય છે. પર્યાવરણ પણ સુરક્ષિત અને સ્વચ્છ રહે છે. આપણું મનુષ્યનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે, એનાથી કંઈ નુકસાન નથી થતું. એના ફાયદાઓ છે. હવે આપણે એના વિશે લાસ્ટમાં એનો સારાંશ વિશે જાણીશું. કે ઉર્જા વગર કોઈ પણ કાર્ય કરી શકાતું નથી. ઉર્જા વગર કંઈ પણ કાર્ય કરી શકાય નહીં. સૂર્ય મુખ્ય ઉર્જા સ્ત્રોત છે. આજે આપણે ઉર્જા વિશે જાણીએ, એમાં મુખ્યમાં મુખ્ય જે સ્ત્રોત છે એ સૂર્ય છે. પેટ્રોલ, ડીઝલ જેવા સ્ત્રોત છે એ ખૂટી શકે છે. વધુ પડતો ઉપયોગ કરીએ તો પેટ્રોલ, ડીઝલ એ બધા જે સ્ત્રોત છે એ ખૂટી શકે છે. અને સૌર ઉર્જા, પવન ઉર્જા એ ક્યારેય ખૂટવાના નથી. ગમે એટલો એનો ઉપયોગ કરીએ પણ એ ખૂટવાના નથી. હવે આપણે આ જે પાઠ હતો ઉર્જા, એના વિશે સમજૂતી મેળવી. અને હવે એના મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે, એમસીક્યુ,
એના વિશે જાણીશું કે કયા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે, એના વિશે આપણે જાણીશું. તો પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયું વાહન ઈંધણ વગર ચાલે છે? સાયકલ. સાયકલ ચલાવવા માટે કોઈ પણ ઈંધણ કે એની જરૂર પડતી નથી. કયો ઉર્જા સ્ત્રોત અખૂટ છે, જે કદી ખૂટી શકે એમ નથી? અખૂટ એટલે ક્યારેય ખૂટવાનો નથી. તો સૂર્ય. સૂર્ય ઉર્જા જે છે એ ક્યારેય ખૂટવાની નથી. ત્રીજો, નીચેનામાંથી કયું ઈંધણ જમીનમાંથી નથી મળતું? અહીં નથી મળતું પૂછ્યું છે, તો કે લાકડું જમીનમાંથી નથી મળતું. બીજા જે 3 છે, પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન, એ જમીનમાંથી મળે છે. પ્રકાશ મેળવવા ફાનસમાં કયું ઈંધણ વપરાય છે? ફાનસ કેરોસીનથી ચાલતું હોય છે, કેરોસીન ઈંધણ વપરાય છે. પાંચમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો પેટ્રોલિયમનો ઘટક નથી? સીએનજી. ઓપ્શન નંબર ડી, સીએનજી એ પેટ્રોલિયમનો ઘટક નથી. પેટ્રોલિયમને સાફ કરવા અને તેના ઘટકો જુદા પાડવા ખાલી જગ્યામાં મોકલવામાં આવે છે. રિફાઇનરીમાં. રિફાઇનરીમાં એની આખી પ્રોસેસ થાય છે, ત્યાં સાફ થાય છે અને બધા જે ઘટકો હોય છે એ છૂટા પાડવામાં આવે છે. એમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એ બધું છૂટું પાડવામાં આવે છે. ટ્રકમાં ઈંધણ તરીકે શું વપરાય છે? જે ટ્રક હોય છે, મોટા ખટારા, એમાં ઈંધણ તરીકે શાનાથી ચાલતા હોય છે, એટલે કે શું વપરાય છે? તો એ ડીઝલથી ચાલતા હોય છે. આઠમો પ્રશ્ન છે, મોટરસાયકલમાં ઈંધણ તરીકે શું વપરાય છે? આપણે જે બાઇક હોય છે એ બાઇક શાનાથી ચાલે છે, એમાં ઈંધણ તરીકે શું વપરાય છે? પેટ્રોલ. એ પેટ્રોલથી ચાલે છે. નવમો પ્રશ્ન છે, રિક્ષામાં ઓછો ધુમાડો કરે તેવા ઈંધણ તરીકે શું વપરાય છે? એમાં રિક્ષા હોય છે, રિક્ષા સીએનજી થી ચાલતી હોય છે, એમાં ઓછો ધુમાડો થાય છે અને પ્રદૂષણ પણ ઓછું થાય છે. 10મો પ્રશ્ન છે, જયશ્રીબેન ખીચડી રાંધવા માટે એક સાધનને સૂર્યના તડકામાં મૂકે છે, આ સાધનને શું કહે છે? કયું સાધન હોય છે જે કે ખીચડી રાંધવા છે, કઠોળ બાફવા માટે જે સૂર્યના તડકા મૂકે તો એ બફાઈને રંધાઈ જતું હોય છે, તો એ સાધનનું નામ શું હોય છે? એટલે કે સૂર્ય કુકર. સૂર્યના તડકાથી ચાલતું હોય છે, એની ગરમી પડે અને ગરમીના લીધે એ ખીચડીને બધું રંધાતું હોય છે, એ સૂર્ય કુકરમાં થાય છે. 11મો પ્રશ્ન છે, લીલાના મમ્મી ગામડામાં રહે છે, તેઓ ચૂલા પર રોટલા બનાવવા ઈંધણ તરીકે શું ઉપયોગમાં લેતા હશે? ચૂલા ઉપર રોટલા બનાવવા માટે લાકડાનો ઉપયોગ થાય છે. 12મો પ્રશ્ન છે, 4 રસ્તા પર કઈ સિગ્નલ લાઇટ થતા વાહનો થોભી જાય છે? 4 રસ્તા પર જે લાલ લાઇટ થાય ત્યારે બધા વાહનો થોભી જાય છે અને લીલી લાઇટ થાય ત્યારે બધા વાહનો નીકળે છે. 13મો પ્રશ્ન છે, ગાય ભેંસના છાણમાંથી બનતા ખાલી જગ્યા બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ગાય ભેંસના છાણ હોય એમાંથી છાણા બને છે, એનો બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જે ચૂલામાં બળતણની જે લાકડા વાપરે છે એની જગ્યાએ છાણા વાપરીને રસોઈ બનાવી શકાય છે. 14મો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ઘરોમાં રસોઈ બનાવવા ઈંધણ તરીકે શાનો ઉપયોગ થઈ શકે છે? અત્યારે આપણે જે રસોઈ બનાવીએ છીએ ઘરે, એમાં ઈંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે? આપણે જે ગેસનો બાટલો વાપરીએ છીએ એમાં એલપીજી ગેસ હોય છે, એનો ઉપયોગ થાય છે. 15મો પ્રશ્ન છે, 4 રસ્તા પર આવેલ ટ્રાફિક સિગ્નલ આગળ ઉભેલા વાહનોનું ખાલી જગ્યા બંધ કરવાથી પેટ્રોલ અને ડીઝલની બચત થાય છે. 4 રસ્તા પર સિગ્નલ લાઇટ મૂકેલી હોય છે, ત્યારે લાલ લાઇટ હોય છે ત્યારે બધા વાહનો થોભી જાય છે, ત્યારે શું કરીએ તો આપણું જે ગાડી કે જે વ્હીકલ હોય છે એનું ઈંધણ પેટ્રોલ ડીઝલની બચત થાય છે? એન્જિન બંધ કરીએ તો એની બચત થાય છે. 16મો પ્રશ્ન છે, 4 રસ્તા પર રાહદારીઓએ રસ્તો ઓળંગવા ખાલી જગ્યા હોય છે. 4 રસ્તા પડેલા હોય છે, એ આ રીતે ચાર રસ્તા હોય છે, તો જે રસ્તો ઓળંગવો હોય છે રાહદારીઓ એટલે કે રસ્તે જતા જે લોકો હોય છે એમને રસ્તો ઓળંગવા કઈ જગ્યાએ ચાલવું જોઈએ? તો જે ઝીબ્રા ક્રોસિંગ બનાવેલા હોય છે, આ ઓપ્શન નંબર એ છે, વ્હાઇટ કલરના સફેદ કલરના પટ્ટા મારેલા હોય છે, તેના પર ચાલવું જોઈએ.
એટલે એમાં છે ઝીબ્રા ક્રોસિંગ. 17મો પ્રશ્ન છે, જનરેટર ચલાવવા શાનો ઉપયોગ થાય છે? જનરેટર શાનાથી ચાલે છે? ડીઝલથી ચાલે છે. પછી 18મો પ્રશ્ન છે, રમેશભાઈની બસ ચાલતી વખતે ધુમાડો કાઢતી નથી, તો તેઓ બસમાં કયું ઈંધણ વાપરતા હશે? આપણે રિક્ષામાં પણ જોઈએ છીએ કે રિક્ષાઓ, ઘણી બધી રિક્ષાઓ હોય છે મોટા ભાગની, એ ધુમાડો કાઢતી નથી, તો એ કયું ઈંધણ વાપરતા હશે જેનાથી ધુમાડો ઓછો કાઢે છે અથવા બિલકુલ નથી કાઢતી હોતી? તો સીએનજી આવશે એમાં. સીએનજી થી પ્રદૂષણ ઓછું થાય છે, ધુમાડો ઓછો કાઢે છે એટલે. 19મો પ્રશ્ન છે, પેટ્રોલિયમનો કયો ઘટક બળતણ તરીકે વપરાતો નથી? ગ્રીસ. પેટ્રોલિયમ હોય છે એનો જે ગ્રીસ જે ઘટક છે એ બળતણ તરીકે નથી વપરાતો. કેરોસીન, ડીઝલ, પેટ્રોલ એ બધું બળતણ તરીકે વપરાય છે. પછી 20મો પ્રશ્ન છે, ખૂબ જ જૂના સમયમાં ઘરમાં રાત્રે અજવાળું મેળવવા માટે કયું સાધન વાપરતા હતા? પહેલાના સમયમાં લાઇટ નહોતી, ત્યારે રાત્રે અજવાળું કરવા માટે કયું સાધન વપરાતું? તો ફાનસ વપરાતું. ફાનસમાં કેરોસીન ભરીને એમાં ડિવેટ કરીને સળગાવી અને અજવાળું મેળવી શકાતું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પાઠ નંબર 9 ઉર્જાના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને એની સમજૂતી. હવે તમને વિદ્યાર્થી મિત્રો અમારો આ જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે મળીશું આગળના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બાય બાય.